ગુડ ઇવનિંગ, જય માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષો તમારી સાથે। તો અત્યારે વાગી ગયા છે 4 અને જો હું ઉઠી ગઈ છું અને પૂજા દીદીને ડાયમંડ ચડાડવા માંડ્યા છે અને હું જો અત્યારે ડાયમંડ ચડાડવા આવી ગઈ છું। તમને બધાને મારો અવાજ અલગ લાગતો હશે કેમ કે શરદી થઈ ગઈ અને કાલે તો બ્લોગ એ નહોતો મૂક્યો, મને મજા નથી, શરદી થઈ ગઈ હતી, તાવ આવી ગયો એટલે કાંઈ બ્લોગ શૂટ કર્યો નહોતો। આજે તો થોડુંક સારું છે એટલે તો જો અત્યારે ઠેક બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, આરામ કરી લીધો છે અને હવે હું ડાયમંડ ચડાડવા આવી ગઈ છું અને મમ્મીને રેકડી ભરે છે। તો હાલો હમણાં જોઈએ આપણે મમ્મીની આજે રેકડીમાં શું શું લાવ્યા છે। ગયા છે 5 અને જો મમ્મીએ રેકડી ભરી નાખી છે અને આજે આદુ લીંબુ ને મરચી ને મરચાં અને કોથમીર ને પુદીનો લીમડો આટલું જ આવ્યું છે, બીજું તો કાંઈ આવ્યું નથી કેમ કે વરસાદ આવી ગયો છે અને બધું બહુ મોંઘું થઈ ગયું છે એટલે જો પપ્પા અત્યારે આટલું લઈ આવ્યા છે। પાલક ને એવું કાંઈ જ નહીં, ખાલી કોથમીર ને મરચી ને આદુ લીમડા ફુદીનો ને એવું બધું જ છે કેમ કે બધું બહુ મોંઘું થઈ ગયું છે વરસાદનું એટલે કાંઈ અત્યારે આવતું નથી ને પપ્પા લઈ આવતા નથી। અને આ મીરા જો અહીંયા મીરા જો બિસ્કિટ ખાઈએ, ચા બનાવીને ના નથી બનાવો, જાઉં ડાયમંડ ચડાડવા, બાય બાય। અને હું અહીંયા આવી ગઈ છું ડાયમંડ ચટાડવા, હાલો બધા ડાયમંડ ચટાડવા। હાલો વાગી ગયા છે 7 અને જો અત્યારે ડાયમંડનું કામ મૂકી દીધું છે અને મીરાના જો અત્યારે વિડીયો મળી ગયા છે લોકડાઉનના। મીરા લોકડાઉનમાં કેવી લાગતી હતી, ત્યારે તો બહુ નાની હતી એટલે કેવી લાગતી હતી આપણે જોઈએ મીરાના વિડીયો મેં તમે ગોતી લીધા છે। તો હાલો હું તમને બતાવું, બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો। તો લેપટોપમાં પેન ડ્રાઈવ ચડાવી દીધી છે અને મીરાનો વિડીયો આપણે પહેલાં ગોતી। મીરા તાર વિડીયો જો હાલ, એ મીરા આમ જો તું લોટ બાંધેસ, હાલ હાય આ બાજુ આવતી રહે। અત્યારે આવડી મોટી થઈ ગઈ ને પેલા તો જો લોકડાઉનમાં કેવડી હતી।
હતા મીરાના કંઈક આવા વિડીયો હતા લોકડાઉનમાં. જો મીરા ત્યારે તો મીરા બહુ નાની જ હતી, 2-3 વર્ષની હતી, એટલે એના વિડીયો મેં ગોઈતા અને મળી ગયા ને તમને બધાને બતાવ્યા. તો તમે બધાને મીરા નાની હતી ત્યારે કેવી લાગી કમેન્ટમાં કહેજો. અને હાલો મમ્મી અત્યારે જો શાકભાજી લેવા ગયા છે, હમણાં આવે પછી આપણે રસોઈનું કંઈક કરશું, તો રસોઈ બનાવશું. તો હાલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહીજો. હાલો વાગી ગયા છે 8 અને જો પૂજા દીદી રસોઈ બનાવવા આવી ગયા છે. અને આજે જો રસોઈમાં જો પૂજા દીદી ભીંડાનું શાક બનાવે છે. હાલો તો પૂજા દીદીએ જો ભીંડાનું શાક બનાવી નાખ્યું છે. અને હવે મારે બનાવવાના છે વઘારેલી રોટલી. તો આપણે છાશ લઈ લીધી છે ને એમાં હળદર ને મરચું મીઠું ને એવું બધું નાખી દીધું છે. અને એક તપેલામાં તેલ લઈ લીધું છે. અને હવે આપણે તેલ આવે પછી આપણે રોટલી વઘારી નાખી ફટાફટ. ત્યાં લગી થોડી કોથમીર લઈ લઈ ફ્રીજમાં. કોથમીરને હમણાં આપણે કટ કરી લઈશું થોડીક વાર પછી. તેલ આવી ગયું છે, રાઈ ને એવું બધું નાખી દઈશ. હવે નાખ દે ને. હાલો તો બીજી થોડીક છાશ નાખી દીધી છે. અને આપણે રોટલીના કટકા કર્યા તો નાખી દઈએ. હવે આને આપણે થોડીક વાર ઉકળવા દઈશું. ફાઇનલી જો વઘારેલી રોટલી તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે એમાં થોડી કોથમીર નાખી દઈએ. હાલો વઘારેલી રોટલી રેડી થઈ ગઈ છે. ને હમણાં આપણે વારું કરવા બેસી જાય, પપ્પા આવે એટલી વાર છે. હાલો 9:30 થઈ ગયા છે. અને જો હજી તો પપ્પા આવ્યા નથી, પણ અમને બધાને બહુ ભૂખ લાગી એટલે અમે બધા વારું કરવા બેસી ગયા છીએ. તો જો વારુંમાં જો વઘારેલી રોટલી ને પૂજા દીદીએ ભીંડાનું શાક બનાવીને છાશ ને રોટલી. અને જો હવે વારું કરવા બેસી ગયા છે. અને મીરા પણ વારું કરવા બેસી ગઈ છે. મીરા તો બટેટાનું શાક ખાઈએ. મીરા હાલો તો વારું કરવા બેસી ગયા છીએ. તો હાલો તમે બધા પણ આવી જાઓ વારું કરવા. વાગી ગયા છે 10 અને જો બધા વારો પાણી કરી લીધે છે. પપ્પાએ આવી ગયા છે, પપ્પાએ વારો પાણી કરી લીધે છે. અને જો હવે બધા સુવાની તૈયારી કરે છે. અને હું પણ હવે સુઈ જાઉં. તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.